અને હવે જોઈએ ન્યૂઝ ટોપ 100। મહીસાગર જિલ્લામાં વરસ્યો વરસાદ। લુણાવાડા, સંતરામપુર તેમજ કડાણા તાલુકામાં વરસ્યો વરસાદ। કડાણાના ગોધર, સરસવા, ડીટવાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી લોકોમાં ખુશી। દાહોદ જિલ્લામાં દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ થયો। ફતેપુરમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક। દેવગઢ, બારિયા, સંજેલી સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બનાસકાંઠાના અંબાજી અને દાતા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસતા પગપાળા જતા પદયાત્રીઓ મુકાયા મુશ્કેલીમાં। સાંજના સમયે અચાનક વરસાદ વરસતા અંબાજીના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। રાજ્યમાં મેઘરાજાનો વધુ એક ધમાકેદાર રાઉન્ડ આવશે। 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આવતીકાલથી વરસાદનો શરૂ થશે વધુ એક રાઉન્ડ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે એલર્ટ। નર્મદા અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। પંચમહાલમાં હાલોલના જૂના ઝાંખરિયાથી ત્રિકમપુરા ગામને જોડતો માર્ગ ધોવાયો। રોડ પર આવેલું નાળું વરસાદી પાણીમાં ધોવાતા ગ્રામજનો અટવાયા। હાલ ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી વ્યાપક ભ્રષ્ટાચાર થયાના આરોપ। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે નર્મદા, તાપીમાં રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ। ગુજરાતમાં રિજિયન રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રમાં રિજિયન ઓરેન્જ એલર્ટ। 5 દિવસ થંડરસ્ટોર્મ વોર્નિંગ અપાઈ તેમજ ફિશરમેન વોર્નિંગ પણ અપાઈ છે। મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં 2 દિવસ મધ્યમ અને ત્યારબાદના 3 દિવસ ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે। 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે।